હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ટાંકથી। અત્યારે વાગી ગયા છે બપોરના 4 સાડા 4 જેવો ટાઈમ થયો છે। અમારા બેનને અહીંયા આવી સોનાની ખરીદી કરવી છે। સોનાની ખરીદી કરવી બેન? સોનાની બુટી છે ને એનો પેચ અહીંયા આવીને ખોવાઈ ગયો છે, તો હવે બીજી કઈ ઓપ્શન છે નહીં પહેરવાના, એટલે અમે અહીંયા ગામમાં સોનીની દુકાન છે ને ત્યાં લેવા જઈએ છીએ। અને બસ આજે અમારી ઘરે છે ને એક સરસ મજાનું નાનું એવું ફંક્શન છે, અમારી જીસાબેનનો બર્થડે છે, તો બસ સાંજે બર્થડે સેલિબ્રેશન કરવાનો છે। ચાલો હવે નહેર જાતી હોય એમ જાય આજો પાણીની। આ ગામમાં તમને છે ને આ ગામ સિવાય ક્યાંય જોવા નહીં મળે, અમારા ગામમાં જ જોવા મળે, આ જૂની પદ્ધતિ હજી। તો ગાઈસ અમે નીકળ્યા છીએ ગામની શેર કરવા માટે। હેલો હેલો એવરીવન। अपने गांव की गलियों में चले हम, बचपन की यादों में खोया है मन। તો આપણા વ્યુઅર્સ છે, અમે હિમાચલ પ્રદેશ। તો પેચનું કામ થઈ ગયું છે। જો ભાઈ આપણા ગામમાં છે ને ફાયદો થાય હો, અહીંયા કામ પતી ગયું ફ્રીમાં। તો ગાઈસ પહોંચી ગયા છીએ હવે ઘરે, અને ભાઈ આજે બાની મુલાકાત નથી કરી, બા ક્યારના રાહ જોતા છે કે આ છોકરીઓ છે ને બપોરની આવી ગઈ છે, હજી મને મળવા નથી આવી, તો પેલા બાને મળી લઈએ આપણે। અમારે છે ને ઘરે ગમે સાસરેથી આવે ને એટલે પેલું કામ બાને મળવા આવવાનું હોય, પણ આજે બપોરે જમવામાં બિઝી થઈ ગયા ને, કરતી બેઠી। હા અમે તો હજી આવ્યા નહીં, હમણાં આવશે। અમારા ભાઈ મિત્તલબેન આવવાના છે ફૂલ ફેમિલી સાથે, એટલે બા અહીંયા બેઠા બેઠા રાહ જોવે છે કે મહેમાન આવ્યા નથી, એટલે અહીંયા કોઈ બી આવે ને એટલે સીધું દેખાય ડેલીની સામે જો અહીંયા। ચાલો ગાઈસ, તો હવે થોડીક વાર છે ને બા સાથે મસ્ત મજાની આપણે વાતો કરી લઈ, બેસી લઈ, ટાઈમ સ્પેન્ડ કરી લઈ થોડોક, અને પછી અમારા દિવિસાબેન નહીં સોરી અમારે જીસાબેનને છે ને બર્થડે વિશ કરવા જાશું। બધા ત્યાં જ વહી ગયા છે અત્યારે, મારે જવું હતું પણ બા અહીંયા છે તો થોડીક વાર બા સાથે બેસી લઈ। શું હોય દિવ્યા? અમે બધા જાય છીએ, મિત્તલે આવી ગઈ છે, અને અમારે જો દિવ્યાબેન એકલા અહીંયા, બીકોઝ એનું બેબી સૂતું છે એટલે હવે બેન નીકળી શકે એમ નથી। ગાંડી આવી ટીસાની બેન, ટીસા ને જીસા જોને રેડી થઈ ગઈ, જેમ તેમ વાત કરે। તો મારા મિત્તલબેન આવી ગયા છે, બધાને હવે મળી આવી, બર્થડે ગર્લને હેપી બર્થડે વિશ કરતા આવી। અમારે છે ને બધા ફેમિલી મેમ્બરને મળી લઈને આખો દિવસ વયો જાય। જય શ્રી કૃષ્ણ। આ છે અમારી બર્થડે ગર્લ। બર્થડે ગર્લ ને કેમ રોવું આવે છે? હેપી બર્થડે બચ્ચું। હાલો પિયા બર્થડે ની એક પિયા નથી, બર્થડે ને બધા ગયા। કેવી મજા આવે તો કઈ બર્થડે ગર્લ છે નથી આવતી। વાહ 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 ભાઈ વાહ વાહ વાહ, કેમેરો દેખાઈ ગયો એમ બચ્ચું? એ એને હે ને માલ જ ગમે, મોબાઈલ જ ગમે। પપ્પાને ફોટી આને છે ને મેં તેડી છે ને એટલે એમ કે મને બહાર લઈ જઈશ, એટલે મારા પાસે જ રહી, કોઈ પાસે જાતી મોબાઈલ નથી। છે એટલે જોજીને કેવું જોવે છે મોબાઈલ। હે બચ્ચા આપણે બહાર જવું છે, ચોકેટ લેવા જાવી ને? હું તો આ જો જીસુ ક્યાં ગઈ તા, તો જીસુ બેન તા એટલા બધા મહેમાન આવ્યા છે અમારે। હેલો ભૌતિક કુમાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ।
જય શ્રી કૃષ્ણ. 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 જમવાની તૈયારી. આજનું મેન્યુ છે પાઉંભાજી વિથ જાંબુ, સલાડ ને પાપડ ને મરચાં બધું સાથે હોય. તો થોડી ઘણી પ્રિપરેશન થઈ ગઈ છે. બહુ વહેલું છે પણ મહેમાન આવે તો એની સાથે બેસવાની મજા આવે. એટલે થોડીક વહેલી પ્રિપરેશન ચાલુ કરી દીધી હતી ને બાકીનું બધું હવે બનાવશે બર્થડે ગર્લના મમ્મી. શું મારી પાસે ક્યાં ફોન? એમાં તો વિડીયો શૂટ થતું હોય. બહુ ગરમી જીસા અરે જો બધા ફોટો શૂટ કરે પણ આમાં જીસા બેન ને છે ને અંદર રહેવું નથી, રૂમમાં એને બહાર જ નીકળવું છે. અમારે ડુંગળીનું ગોડાઉન ખોયલું છે. આટલી જ સુધારવાની? આ પૂરો પડ્યો એટલી જ. મારા કાકી હુઈટકો કેવો કર્યો જો. આ કરવું દેખાતું નથી. આવડું મોટું કામ કરું છું. આ મેમરી સેવ કરું છું. મેમરી તો ગાઈઝ મારા કાકી જો છે ને માથા ઉપર ફોતરું મૂક્યું છે ને પછી ડુંગળી ફોલે છે ને એટલે આંખો ન બળે એનું કેવું એવું છે. તો ફોતરું છે ને આમ રાખવાથી આંખ ન બળે એવું કેને કેને ખબર છે ને કોણ કોણ ફોતરું રાખે છે ને કમેન્ટ કરી દેજો. ક્યાં રમતા હતા ક્યાં? એટલે અહીંયા હજી તમે હાઈડ એન્ડ સીક રમતા તમે ખુશી દાવ દે નહીં આવતા રહ્યા. ખુશી દાવ દે તો પરવા કી ચાલો મને અમે બધે ને પરવંદામાં ને બધે ઉપર બંધાણા હે અને એને માન મળ્યા એટલે ઈ છે ને પરવાને ઉપર શોખ હતો પરવા કે મારો દા દેવે ને તાઉદી તમે બધા રમો છે તો ખુશી કે હું દા દે રોઈ છે પણ પછી તો પેલી સમજ ના કરે ઈ બે રમે હવે ખુશી ગોતી જાય ઈ બે ભાઈ બેન રમે એકલા એમ ને ગોતી જાય. આવું કરો છો મારા છોકરા વારે ચીટિંગ કરો છો તમે. એમને ઉપર નતું છુપાવવાનું બોરો દેવાની બધે ઉપર તો ગાઈઝ અમારે બાળકો જો આટલા મોટા થઈ ગયા છે ને તોય બધા રમે છે, ફૂલ એન્જોય કરે છે અને આવું બધું ચાલે છે. અત્યારે બને છે રસોઈ, ભાજી બનાવવાની હતી. ઓલમોસ્ટ કામ થઈ ગયું, થોડું ઘણું બાકી હતું પણ હવે ભાઈ આપણે તો જો આ બિઝનેસ હોય ને એટલે આ કામ અધૂરું છે મારે તો હવે પૂરું કરવાનું હતું. હું અહીંયા કામ કરું છું મારું. એ અવાજ તો કરો માં, શાંતિ તો રાખો. અને બસ હવે અમારે છે ને કેક કાપવાને થોડીક વાર છે, બાકી બધું રેડી છે. બધા મહેમાન સાથે બેઠા છે, વાતોચીતો કરે છે ને એન્જોય કરે છે. ભાવનાબેન ને મિત્તલ ને દિવ્યા ને માનસી બધા સાથે મળીને વાતું ફાંકા મારે છે પણ મારી પાસે ટાઈમ છે નહીં કરવાનો. જો હું અત્યારે એડિટિંગ કરું છું. ચાલો ગાઈસ હવે થોડીક વારમાં અમારે છે ને કેક કટિંગ કરવાની ને એવું કરવાનું છે બધું. એટલે તમે બધા આ મોટા થઈ અને મારા અવડાક છોકરાને તમે દબાવો છો. એવું કરસ તું?
અમારી બર્થડે ગર્લ થઈ ગઈ છે એકદમ મસ્ત રેડી. હેલો હેલો ક્યુટી. દિવિશા બેને બર્થડે સેલિબ્રેશન કરવા આવી ગયા છે. દિવ્યા નેક્સ્ટ યર દિવિશા બેન નો બર્થડે સેલિબ્રેશન કરવા આવું છે બરોડા. હે હા તો આવશે. તો ગાઈસ અમારી બર્થડે ગર્લ છે ને ક્યાંય રહેતી નથી, ક્યારની રોવે છે અને નાકમાં તો ગંગા જમના આંખમાંથી ને નાકમાંથી ગંગા જમના વહે છે અત્યારે. ભાજી અત્યારે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીં બધા બેઠા છે અને જેન્ટ્સ બધા ઉપર બેઠા છે ટેરેસ ઉપર, એટલે ફૂલ ટેરેસ ભરી છે. અમારા દિવિશા બેન અત્યારે કપડા ગંદા કર્યા છે. મારા ભાભી જો કેવા તૈયાર થયા છે, સરસ મજાના. બરફ ની આરતી ઉધર હતી શિયાળામાં. હું ગરમ થાવ જ નહીં, પણ ખોટી વાત છે. તો ગાઈસ બર્થડે સેલિબ્રેશન જોરદાર હાલે છે, પણ અમારા બેન છે ને 1 મિનિટ મોઢું બંધ કરતા નથી. ગજબ રોવે છે. થોડા ઘણા લોકો સાથે જ ફોટો શૂટ કર્યું છે, બાકી ફોટા શૂટ કર્યું નથી, કારણ કે એટલી રોવે છે. આ છે જીસાની ગિફ્ટ. और भेगू थाने भाई બફર સિસ્ટમ એ ટેબલ ચગાવી દીધા છે ને જમવા બેસી ગયા છે. આજે છે જમવા પાઉંભાજી અને જાંબુ. હવે નીચે એક કામ કરે છે. મારા બા છે ને અહીંયા જમવા બેઠા છે, બધા ઉપર બેઠા છે એટલે પગથિયા ન ચડી શકે. એટલે જો ખીચડી અને રોટલો હાઈ ફિક્સ છે એનું. શાક પછી કોઈ બી હાલે. જેન્ટ્સે બધાએ જમી લીધું છે અને હવે આવી ગયો છે લેડીઝ નો વારો. તો ગાઈઝ આપણી પ્લેટ થઈ ગઈ છે રેડી. આપણે સાથે લીધો છે રોટલો. અમારા પર્વભાઈ જ તો પીરસે છો. છોકરો કામઢો કે શું? अरे कहना क्या चाहते हो? મીનાબેન નો છોકરો કામઢો કે શું? ये बड़ी अच्छी बात कही आप.
બાય બાય. અમારા મિત્તલબેન ને ફેમિલી જાય છે હવે. આવજો. બધાય મહેમાન ઓલમોસ્ટ વહી ગયા છે અને હવે છે લાસ્ટ પાછળનું બધું કામ હોય ને હા ઈ હાલે છે. જમીને ફ્રી થઈ ગયા હતા પછી ઘરે આવી ગયા, બધાય મહેમાન વહી ગયા અને અમારે જીસાબેન ભાઈ બર્થડે હતો ને આજે એને શું રોવાનું ચાલુ કર્યું હતું વાત જવા દે. તો ગાઈઝ હવે અમે છે ને પાછા એક મીટિંગ જમાવી છે બધાય. સોડા ખાટી હોય એટલે જ કહું છું એમાં નાખવું ખાટી. ચક્કી બેન તો આઈ જ છે ને રોવાનું જ કામ કરે છે. એક આ ચક્કી બેન રોવે છે ને કોલા આઈ જ આખો દી રોતા હતા. બહુ આમ બતા હોય આઈ જ કેમ રોવું આવે છે એ ચક્કી? આઈ ગાંગરી આવ ચકીયા એ ચકીયા ચક્કી બેન ને છે ને આજ 12 વાગ્યા તો નીંદર નથી આવતી. ગુડ નાઇટ. રોવું આવી ગયું. ઠીક આવી એમાં તો ચાલો ગાઈસ હવે સુઈ જવું છે. સુમસામ સડક. રાતના 12 વાગી ગયા છે અને હવે થઈ ગયો છે અમારે સ્લીપિંગ ટાઈમ. જો અહીંયા પરોભાઈ સુતા છે, એક આમ પથારી થાય છે અને એક બેન અમારે અહીંયા સુતા છે. ખુશીબેન ક્યાં? તો હવે બ્લોગને એન્ડ કરી દઈ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં ફ્રેશ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.